છે આપણે આવી ગયા વાડીએ. જો આપણા ઘઉં થઈ ગયા છે મોટા મોટા. આમ ઓલી બાજુ પાણી હાલે છે, આગળ તમને પાણી બતાવું. અને જો તમે ઘઉં કેવા છે એ કહીજો. આ બાજુ ઘઉં વાવ્યા છે, ઓલી બાજુ મકાઈ વાવી છે. આવી જાવ તમે બે પણ આવી જાવ, વિડીયોમાં આવી જાવ, આપણા બ્લોગમાં આવી જાવ. આ બે બહુ શરમાય છે ભાઈ. આવતારી આ લોકેશન લઈ લ્યો ઘઉંનો. જયેશભાઈ આવી ગયો હોય. અભી મજા આયેગા ના ભીડો. યો ચારાઈનો બ્લોગ છે. કેમ છો બધા? મજામાં જશો? આપણે ઓલી બાજુ મકાઈ વાવી છે, આ બાજુ ઘઉં વાવ્યા છે. તો માલિપા પાણી વારવાનું છે આપણે. હાલો હું તમને બતાવું. હાલો તો પાણી વાર લઈ. અલે ઓલે શેઠે હે ને પાણી વારવાનું હે. તું હે ને આ લાઈન લઈ અને શેઠે પૂગે જા. હાલો પુગાડો. તાણા કાં લેવા માંડ્યો? હવે પાણી એમને થોડી લાઈન ન્યા હરે ન્યા તાપણું તો કરવું પડે ને. સાણા લઈને તાપણું કરીને પછી લાય ઓલા આપણે પાણી વારી શકીએ. એમને આ ટાઈટનું કેમ વારવું પાણી મારે? તો મારો ભાઈ ઓછા બાઈ જો સાણા મોંઘી માઈલા ઓછા જ લઈએ એમાં વધારે. હા તી વાંધો ને હાલ કાય કા લાઈન પુગાઈ જો. આ વાંધો. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? એ આરીમાં આપણે મકાઈ બતાવી. મકાઈ ને ઓલી બાજુ ઘઉં. આગળ આપણે ઘઉંમાં ગયા તા ઈ. હા ઈ આપણે ઘઉં. હા આપણી મકાઈ. ગામડાનું દેશી જીવન. પિયુષભાઈ દેખાય હે ને વાળ હિતકા કરેલા મળી વાળ હિતકા કરેલે મળી. જો પાણી હાલતો હતું આગળ મૂકો. ક્યાં પાવડો? આરી જારી. આ પાવડો છે. આને પાવડો કહેવાય મળી. આને પાવડો કહેવાય, આને કોથરો કહેવાય. નાકા નથી રહેતા. moments later. ધોળ ઓછી પડે. સમજી ગયા? ધોળ નથી રહેતી ભાઈ ને કહતી. નાકા રહેતા નથી. એવડું પાણી ફૂક આવે. ઓહો પાણી આવી ગયું. બ્લોક તો કન્ટિન્યુ ચાલે. Moments later. મકાઈ તમે દેખાડો. આ મકાઈ જો કેવડી મોટી થઈ ગઈ છે આપણો મોલ. આજુબાજુમાં તમે જોઈ શકો છો બધું કેવું છે. લોકેશન બધું મસ્તનું છે. આ જયેશભાઈ કંઈક દેખાડે જોજે. આપણે મકાઈ છે પણ આ શેઢાના પારા છે ને એમાં થોડીક પારવી છે. આમ આગળ હારી ઘાટી છે. માલિપા ઘઉં કેવા છે? ઘઉં હારા છે. ઠાવકા છે ને? ઠાવકા ઘઉં ઠાવકા છે. એમ તો પાણી આપણે ફૂલ સૂટ એટલું પાણી છે. છૂટે ફૂલ નેસર પાણી છે. ફૂલ નેસર. આ શું કરો એલા પિયુષભાઈ? અરે યાર ઘાટ હાથવી પડે ને. કેમ કે આમાં બગલા ગમી છે. જનાવર આવતા હોય તો પડી જાય તો આમ નામ આવી જાય ને. મરી બરી જાય તો આપણું નામ આવે ને એટલે ધાર બાર ઢાંકી દે ને એટલે વાંધો ન આવે. પશુ પક્ષીને જનાવરને ભાઈ એટલે ઢાંકી દે ભાઈ. આ છે આપણે વાડી જોઈને તમે. જા આમાં વાવ્યા ધાણા વાવ્યા. આની પા મેથી વાવી. દેખાડો તમે. ભજીયા કરવા લઈ જઈજો. થોડીક જોતી હોય તો થોડીક ઘણી જોતી એટલે થોડીક લઈ જજો. પણ આખી ન લઈ જાય પાછું મારે ઘટે ને. અને આપણે રાવણા આંબા અને બધો બગીચો છે આપણી વાડીએ. એટલી જમીન છે. આ 15 વીઘાનું પડું આ બાજુ છે. 2-2.5 વીઘાનો બગીચો છે. આ રાવણા છે. રાવણા જા આ બાજુ રાવણા, આ બાજુ રાવણા. રાવણામાં ફાલ બાલ જો કેમ છે ફાલ? દેખાય ફાલ? આમ દેખો. આમ જો છે આપણે જોયું બતાવું તમને. આંબાનું ફાલ. આ મકાન છે. દેશી મકાન છે. આ ટ્રેક્ટર અને આપણું ટ્રેક્ટર લે. એટલે આમાં તો મરી ગયું. પંચર પડી ગયું. આમાં લઈ જવું જોઈએ. આ તો સવારે તો હતી આમ. અત્યારે કેમ પંચર પડી ગયું? તમારે બોલ ખોલવા લાગવા જાય એકલા જ નહીં ખુલે. લાગભાગ આપણી પાસે ઓલો જેક છે નહીં. પાણાનો આ આંગળી હોય લાગ કરી અને ઉપાડવું જોઈએ. ઉપાડીને બોલ ખોલવા જાય. સમજી ગયો? હાવ પંચર પડી ગયું. મારું ધ્યાન નથી પેલા હવાનું. આખું ટાયર બેહી ગયું લાગે. હા કરવો પડે ને. હા તો કરવા લાગી કે ભાગી ન જતા કે સાના મને ભાગી જાવ ને. ના થોડો. આ જેક જો મને ઓલો જેક તો છે નહીં પણ પાણા તું સમજા? हाँ नहीं तू समझा नहीं. એટલે આપણે વાડી એટલું આવ્યો તને ખબર છે આમાં ફાલ કેવો લાગી? એવો ભાઈ કાંઈ ખબર નથી. હાલ બતાવો. આમ જો આમાં કેમ છે ફાલ? બહુ ઘાટો ફાલ છે. તમારે એની પંથકમાં ન હોય એવો ફાલ. મેં મજાક ફાલ લાગે. એવો ફાલ જોડે નથી. એવો તાલાળા ગઈ જેવો જ છે. કેમ? અરે બહુ ફાલ એવો તો પછી ફરતો બગીચો એવો છે આખો ફાલનો ભરેલો. એમ ને. હા અમારા એ બાજુ એવો ફાલ બહાર આવ્યો નથી. આ ઓછો આવ્યો. તમારે પણ ઓછી દવા છાંટતા હોય. અમારે તો દવાના પપી એવા મારીએ ને. દવાના બોક્સ ને અમારે ઓછું મારવાનું હોય ને ભાઈ. આપણે અહીંયા વાડીએ મેરડીવાનું મંદિર છે હો.
વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં કહેજો. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનો ગાઈસ ભૂલતા નહીં. જય માતાજી અને જય મેરડીમાં. જય મેરડી. જય મેરડીમાં.